નમસ્કાર. આજે તારીખ 9/7/2026 શ્રી ભણોર પ્રાથમિક શાળામાં આજના દિવસે શાળા સંસદની ચૂંટણી નું માહોલ ખૂબ રસપ્રદ રીતે જામેલું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે શાળા ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર PO1 અને PO2 પોતાની ફરજ પર હાજર છે. પ્રિસાઇડિંગ ઓફિસર કામગીરી નિહાળી રહ્યા છે કે પોતાનો સ્ટાફ સરખી રીતે કામ કરે છે કે કેમ. ઈવીએમ મશીન દ્વારા ડિજિટલ પદ્ધતિથી ચૂંટણી હાથ ધરાઈ રહી છે. આ ઈવીએમ રૂમ છે જેની અંદર મતદારો આવી અને પોતાનો મત બાળકોને આપવાના છે અને પોતાનો નેતા આખું નામ બોલવાનું બધા. તારે કહેવાનું હો બેટા કે ડાબો હાથ આપો. કઈ વાંધો નહીં, હવે ભલે રહ્યો, હવે બીજી વાર ધ્યાન રાખજો. હવે અહીં કઈ નથી કરવાનું. આપો, જાઓ. નહીં, બટન આ વાદળી છે બટન. બસ હવે આમથી નીકળી જાય. મતદાન કરી એમાં કેવી તમને મજા આવે છે? આમ આનંદ છે? તમારા મનપસંદ સભ્યને તમે ચૂકશો ને? એનું બટન દબાવશો ને? આપણે માહોલ કેવો લાગે છે? આમ મસ્ત આનંદદાયી છે ને? તમે આનંદ આવે છે. આવો કાર્યક્રમ થવો જોઈએ નિશાળમાં. અને તમે કામ કરશો ને? આ લોકો કહેશે તમે 3 માંથી ગમે તેને એકને ચૂકશો, એમાંથી તમે કામ કરશો ને? એમનું કીધું. સરસ. તમને કોણ લાગે છે જીતશે? ભાજપ. ભાજપમાં કોણ છે? કૃપાબેન. તમને કોણ જીતશે? નિશાન ને? સરસ. એનું નિશાન શું છે? બોલો. તમને શું લાગે છે? આનંદ લાગે છે. તમને કેટલા મત મળશે એવો તમને અંદાજ છે? સારા મળશે. તમે જીતશો. આપણને વિશ્વાસ તો હોવો જોઈએ. આપણે જાહેરાત કરી છે. જીતશો. તમને કેવું લાગે છે? આમ તમને કેટલા મત મળશે અંદાજિત? 50 બસ? તો વધારે નહીં મળે? વધારે મળશે. તમે જીતશો. એમ ના નહીં પાડવાનું. આપણી શાળામાં બાલ સંસદ ભવનની ચૂંટણી થાય છે. તમને કેવું લાગે છે? ખૂબ સરસ લાગ્યું, કારણ કે આનાથી બાળકોને થોડી શીખવા પણ મળે અને આપણે દેશમાં જે આવી રીતે ચૂંટણી થાય એ પ્રક્રિયા નાના બાળકોને શીખવા મળે. બહુ સારી વાત છે. સરસ. નામની તપાસ કરો છો? બોગસ વોટિંગ થાય છે? કોઈ વિદ્યાર્થી બીજી વાર આવે છે?
ના થાવતો ને ધ્યાન રાખવાનું. તમને કેવું લાગે છે? સારું લાગે છે. કઈ તમને મુશ્કેલી, નહીં કોઈ તકલીફ, નહીં કોઈ બોગસ વોટિંગ થતું નથી ને? નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. શેની ફરજ બજાવો છો ભાઈ? શેની ફરજ બજાવો છો આજે ચૂંટણીમાં? ચૂંટણીમાં શું છો તમે? પટાવાળા. મજા આવે છે? બધાને પાણી પાવાની મજા આવે છે? સેવા કરવાની? કોઈ મત નથી દેતો એવું એનું ધ્યાન રાખો છો? આજે આપણી શાળામાં બાલ સંસદ ભવનની ચૂંટણીનું આયોજન કરેલું છે. તમને શું લાગે છે એનો માહોલ વિશે? તમને કહો. માહોલ વ્યવસ્થિત છે. બધી બાલ સંસદ ચૂંટણી જે રાજ્યસભાની અને વિધાનસભાની ચૂંટણી થાય એ રીતે જ ચૂંટણીનું આયોજન કરેલું છે અને ચૂંટણી શાંતિપૂર્વક થાય છે એવું લાગે છે. અને ત્રીજું નામ જે છે યોગિતા. નામ વાંચવાનું ન આવે તો પેલું કોણ? તમે મત આપ્યું, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. સારું લાગ્યું. શું તમે જીતી જાઓ? વિશ્વાસ છે? હા, સરસ. સારું. બધા તમારા તરફી છે? મતદારોને કઈ આપ્યું જ નતું ને? નહીં ને? સરસ.
ફોટો પાડીએ. નવાણો છે. વોટ જોવે છે. પહેલું નામ કોનું હતું છે? રૂપાને 14 વોટ, હર્ષિલને 37, યોગિતાને 30. હર્ષિલ જીતી ગયો. રૂપાનો પાછળ રૂપાની નમસ્કાર, વણોટ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વણોટ પ્રાથમિક શાળાના સરસ મજાના સંસદની ચૂંટણીના માહોલ પછી આજે આપણી વચ્ચે પરિણામ જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીના અંતે આપણા ઉમેદવાર ધોરણ 6 ના વિદ્યાર્થી કાછડ હર્ષિલ આ ચૂંટણીના વિજેતા બને છે. આપણે જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરીએ. તમે જોઈ રહ્યા છો જેમણે જેમણે મત આપ્યો છે એ બધાએ પોતાની ઈચ્છા પ્રમાણે ઉમેદવાર નક્કી કર્યો હતો અને એ 3 ઉમેદવારો વચ્ચે હર્ષિલભાઈ 37 મત સાથે સૌથી આગળ નીકળી જાય છે અને વિજેતા જાહેર થાય છે. અને તમે બધાએ જે પ્રક્રિયામાં ભાગ લીધો છે એના પરિણામના સ્વરૂપે આજે હર્ષિલભાઈ તમારી વચ્ચે ચૂંટાઈને આવ્યા છે. તો આપણે હર્ષિલભાઈનું થોડુંક મંતવ્ય સાંભળીએ. હર્ષિલભાઈ, તમને કેવું લાગે છે? બધાએ તમને મત આપ્યો તો તમને કેવું લાગ્યું? સારું. તમે વિજેતા બન્યા છો, હવે શું કરશો? હવે નિશાળ માટે તમે શું કરશો? સ્વચ્છતા જાળવશું, સ્કૂલને સ્વચ્છ રાખશું. તો આપ સાંભળો છો, હર્ષિલભાઈ જે વિજેતા બન્યા છે એનો સૌથી પહેલો આગ્રહ સ્વચ્છતાનો છે કે શાળાને સ્વચ્છ અને સુંદર બનાવીશું. આભાર. 30